પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ. તો સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોની પ્રણામ, સંગીત ગણોની પ્રણામ, તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. બીજા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. રહી જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ રે. તારું મુખડું મનોહર હું જોયા કરું, રાત દિયા ભજન તારું બોલા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ રે. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. મારા ગુણ હૈયામાં ધરશો નહીં, શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુ એવું માંગુ રે. શ્વાસે રટણ તારું નામ, પ્રભુ એવું માંગુ. મારા પાપની તાપ સમારી દેજો,
દેજો આવી દર્શન દાન પ્રભુ એવું માંગુ રે. બે નીતિ બોલી ભક્તિ કરંગા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ રે. પ્રભુ માંગુ રે. રાધે 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 રાધે. बरसान में राधे राधे कुंज गली में राधे राधे. बोलो रमण नदी में राधे राधे जतिपुरा में राधे राधे. वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे. गोकुल धाम में राधे राधे बंसी शूर में राधे राधे. प्रेम थी बोलो राधे राधे जोर से बोलो राधे राधे. राधे 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 સવારની કથામાં કુંતાજીની સ્તુતિનું દર્શન કર્યું.
ભીષ્મ પિતામહની સ્તુતિનું દર્શન જોયું. ભીષ્મ પિતામહને વચનથી બાંધ્યા હતા એટલે ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ સમયે હાજર રહ્યા. પછી યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. અહીંયા સુધી આપણે દર્શન જોઈ ગયા. આવો આગળ શ્રીમદ ભાગવત કથાનું ભાવથી દર્શન જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા ત્યારે એક જ સમયે બધી રાણીઓને મળેલા. ભગવાન શ્રી કૃષ્ણ બધી રાણીઓને કહે છે કે હું પેલા તને મળવા આવ્યો. આ ભગવાનનું દિવ્ય લીલા છે. હવે આ બાજુ ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો છે. એ બાળકનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું છે. પરીક્ષિત જ શું કામ નામ રાખ્યું? એનો અર્થ એ છે બહેનો ભાઈઓ, જે વડીલોના સારા માર્ગદર્શન ઉપર દીકરાઓ પગલા માંડે ને એને પરીક્ષિત કહેવામાં આવે. સતમાર્ગે પેઢીને આબરૂ વધારે એને પરીક્ષિત કહેવામાં આવે. પછી યુધિષ્ઠિર બ્રાહ્મણને બોલાવે છે કે આ બાળકનું ભવિષ્ય જણાવો. બ્રાહ્મણો આવીને કહે છે કે બધાય ગ્રહો સારા છે, આ મોટો રાજા થશે, અનેક યજ્ઞ કરશે, પણ આનો મૃત્યુ સ્થાનનો જે ગ્રહ છે બગડેલો છે. આનું મૃત્યુ સર્પ દંશથી થશે અને આ પરીક્ષિતનો છેલ્લો જન્મ છે. પછી ધીરે ધીરે પરીક્ષિત રાજા મોટા થાય. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા આવે. 14મા અને 15મા અધ્યાયમાં પાંડવોના મોક્ષની કથા અને 16મા અધ્યાયથી પરીક્ષિત ચરિત્રનો આરંભ થાય. આ બાજુ વિદુરજી તીર્થ યાત્રા કરતા કરતા પ્રભાસ ક્ષેત્રમાં આવે. ત્યાં વિદુરજીને ખબર પડી કે મહાભારતના યુદ્ધમાં સર્વે કૌરવોનો નાશ થયો છે અને યુધિષ્ઠિર ગાદી ઉપર આવ્યા છે. એટલે વિદુરજી મધ્યરાત્રિના સમયે હસ્તિનાપુર આવે છે અને ધૃતરાષ્ટ્રને મળે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર જાગતા હોય. શું કામ? જેણે જુવાનીમાં બહુ પાપ કર્યા હોય ને એને ગઢપણમાં ઊંઘ આવતી નથી. એટલે વિદુરજી પૂછે છે, કેમ ભાઈ, કરેલા કર્મ યાદ આવે છે ને? ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા હતા, અત્યારે ભીમના ઘરમાં તું સાકરના લાડુ ખાશો, તને શરમ નથી? ભાઈ તું હવે મોહ છોડ અને તારા આત્માનું કલ્યાણ કર. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે, વિદુરજી તમારી વાત સાચી છે, પણ હું આંધળો છું, એટલે ક્યાં જાઉં? એટલે વિદુરજી કે એટલે હું તમને મધ્યરાત્રિએ લેવા આવ્યો છું. પછી વિદુરજી ધૃતરાષ્ટ્રને ગાંધારીને સપ્ત તીર્થ ભૂમિમાં લઈને આવે છે. હવે આ બાજુ સવારમાં યુધિષ્ઠિર જાગે. યુધિષ્ઠિરને ખબર પડે કે ઘરમાં કાકા અને કાકી નથી. યુધિષ્ઠિર વિચાર કરે કે મેં કાકા અને કાકીના 100 દીકરાને મારી નાખ્યા, એટલે મારા કાકા અને કાકીએ આત્મહત્યા કરી હશે. જ્યાં સુધી મારા કાકા કાકીનો પતો ન લાગે ત્યાં સુધી હું અંજળનો ત્યાગ કરીશ. જાને ખરો વૈષ્ણવ કહેવાય. પોતાના દોષ જોવે એને સાચો વૈષ્ણવ કહેવાય, અને બીજાના દોષ ગોતતો રહે ને એને વૈષ્ણવ કહેવાય જ નહીં. હવે આમ યુધિષ્ઠિર દુઃખી થાય ત્યારે નારદજી આવે અને નારદજી કહે કે ધૃતરાષ્ટ્રને આજથી 6ઠા દિવસે સદગતિ થવાની, અને તે પછી તમારો વારો.
કાકા અને કાકીની ચિંતા છોડો, તમારું કાંઈક વિચાર કરો. કારણ કે હવે કળિયુગનો સમય આવવાની તૈયારી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધારે અને એવા સમાચાર મળે એટલે બધુંય રાજપાટ તમારે છોડી અને હિમાલયમાં પ્રયાણ કરો. આમ નારદજી સંદેશો આપીને ગયા. પછી યુધિષ્ઠિરે બહેનો ભાઈઓ ઘણા યજ્ઞ કર્યા. હવે યુધિષ્ઠિર અને ભીમ બેઠા છે. યુધિષ્ઠિર ભીમને કહે કે ભીમ, નારદજીએ કીધું એ મુજબ કળિયુગનો સમય આવી ગયો લાગે છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ અમંગળ દેખાય છે. આપણા નગરમાં શિયાળિયા અને કૂતરાનો રોવાનો અવાજ આવે છે. યુધિષ્ઠિર એક પ્રસંગની વાત કરે છે કે ભીમ, હું કાલે નગર જોવા ગયો અને નગરમાં લુહારના દુકાને મેં એક યંત્ર જોયું અને એ યંત્રનું નામ પૂછ્યું ત્યારે લુહારે કીધું કે આ યંત્રનું નામ તાળું છે. ભીમ, હવે આપણા નગરના લોકો એના ઘરના દરવાજા ઉપર તાળા મારે છે. કોઈ કોઈને વિશ્વાસ નથી. ખરેખર બહેનો ભાઈઓ, જ્યારથી કળિયુગ ચાલુ થયું ને ત્યારથી આ કળિયુગમાં તાળું આવ્યું છે. તે પેલા તાળા નહોતા ક્યાંય. હા, કલી એટલે કલહનું રૂપ. પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, જે ઘરમાં શ્રી કૃષ્ણની કથા કીર્તન થાય તે ઘરમાં કળિયુગ પ્રવેશ કરતો નથી. હવે યુધિષ્ઠિર અને ભીમ આ પ્રમાણે વાતચીત કરે ત્યારે અર્જુન દ્વારિકાથી આવે. પણ અર્જુનના મુખ પર તેજ નથી. આ જોઈ યુધિષ્ઠિર પૂછે કે અર્જુન, તે આંગણે આવેલા અતિથિને જમાડ્યા વગર તો ભોજન કર્યું નથી ને? ક્ષત્રિય ધર્મને કલંક લાગે એવું કાંઈ કામ તો નથી કર્યું ને? દ્વારિકામાં બધા કુશળ મંગળ તો છે ને? પણ અર્જુન કાંઈ બોલતો નથી. અર્જુનના આંખમાંથી આંસુ સરી પડે છે. અર્જુન કહે કે મોટાભાઈ, શું કહું? આજ સુધી જે મને સખા તરીકે માનતા એ શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે અને મેં શ્રી કૃષ્ણ પ્રભુને કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે અર્જુન, તું સાથે આવ્યો નથી તો તને હારે કેમ લઈ જાઓ? પણ મેં તને ગીતાનું જ્ઞાન આપ્યું છે. ગીતા જ્ઞાન તારું રક્ષણ કરશે. પછી અર્જુન બહેનો ભાઈઓ એક પછી એક ભગવાન શ્રી કૃષ્ણના ઉપકાર કરેલા યાદ કરે છે. હા, પછી યુધિષ્ઠિર સમજી ગયા કે હવે આપણે પણ સ્વર્ગ તરફ પ્રયાણ કરવાનું છે. પછી કુંતા માને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા એટલે કુંતાજી પણ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા અને શરીરને કાઢી દીધું છે. શ્રી કૃષ્ણની વિદાય પછી કલિયુગના અશુભ ચિહ્નો જોઈ ધર્મરાજા સમજી ગયા. નારદજીના સંકેત મુજબ પાંચે ભાઈઓ અને પાંચાળીએ સ્વર્ગ તરફ પ્રયાણ શરૂ કર્યું અને પોતાના પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી પાંચે પાંડવો દ્રૌપદી ઘર છોડી અને ઉત્તર તરફ પ્રયાણ કર્યું. ઉત્તર એ દેવો અને માનવીઓને શાંતિ પ્રદાન કરનારી દિશા છે અને કેદારનાથ પાસે પાંડવોએ શિવજીની પૂજા કરી, તેથી આગળ નિર્માણ પંથ છે અને પાંડવોએ બહેનો ભાઈઓ તે પંથ લીધો છે. પાંડવોનું મરણ સુધર્યું, કારણ પાંડવોએ જીવનભર ધર્મ નથી છોડ્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, આપણે મરીએ ને ત્યારે આપણી હારે ધર્મ આવવાનો છે, ધન સાથે નથી આવવાનું. હા, માટે જે મન આવવાનું છે અને જે ધર્મ આવવાનો છે એની બહુ ધ્યાન રાખજો. પછી પરીક્ષિત બહુ સુંદર રીતે રાજ કરે છે. પરીક્ષિતે 3 યજ્ઞ કર્યા. શરીર માટે અને મન માટે વાસનાનો નાશ થાય તેના માટે 3 યજ્ઞ છે. પણ ચોથો યજ્ઞ બુદ્ધિગત યજ્ઞ છે. બુદ્ધિગત યજ્ઞ સુખદેવજી મહારાજ જેવા ગુરુ મળે ને તો થઈ શકે. ચોથો યજ્ઞ બાકી છે. હવે એક સમયે
પરીક્ષિત એક પગ ઉપર ઉભેલા એક બળદને જોયું. પરીક્ષિતે જોયું કે એક માણસ હાથમાં લાકડી લઈ અને બળદને મારતો હતો. બળદ એક જ પગ ઉપર ઊભો હોવાથી દુખી હતો. પરીક્ષિત બળદને પૂછે, હે બળદ, આ તારા પગ કોણે કાપ્યા? ત્યારે ધર્મરૂપી બળદ કહે કે રાજન, મને કોણ દુઃખ આપે છે તેનો હજી નિર્ણય થયો નથી. કેટલાક માને કે કાળ દુઃખ આપે, કેટલાક માને કે કર્મ દુઃખ આપે, કોઈ તો કહે કે સ્વભાવ દુઃખ આપે. કાળ, કર્મ અને સ્વભાવ દુઃખ આપે. હવે તમે જ મારા દુઃખનો વિચાર કરો. પછી રાજા પરીક્ષિત સમજી ગયા કે આ કાળો પુરુષ એ બીજો કોઈ નહીં પણ કળિયુગ છે. હવે આ કળિયુગમાં કોને કોને દુઃખ? બળદદેવને દુઃખ. આ કળીકાળમાં ગાય માતાને દુઃખ. આ કળિયુગમાં સાધુ બ્રાહ્મણને દુઃખ. આ કળિયુગમાં મા બાપને દુઃખ. આ કળિયુગમાં સાચા માણસો હોય ને દુઃખ. હા, કળિયુગમાં બહેનો ભાઈઓ ઘણા ઘણાને દુઃખ છે. હવે રાજા કળિયુગને મારવા તૈયાર થયા ત્યારે કળિયુગ પરીક્ષિતના ચરણે આવે અને કળિયુગે રાજાના ચરણનો સ્પર્શ કર્યો. એટલે કળિયુગ પરીક્ષિતના પગ પકડ્યા. પગે લાગવાના કારણે રાજાની બુદ્ધિ બગડી જાય. પરીક્ષિત કહે, તે મારી શરણાગતિ સ્વીકારી એટલે હું તને મારતો નથી, પણ તું મારું રાજ્ય છોડી અને દૂર ચાલ્યો જા. હવે કળિયુગ વિનંતી કરે કે રાજન, હું ક્યાં જાઉં? ક્યાંય મારું ઠેકાણું રહેવા માટે નથી. કોઈ મારો સ્વીકાર કરવા તૈયાર નથી. ચારે તરફ આપનું રાજ્ય છે, મને રહેવા માટે જગ્યા આપો, ત્યાં હું રહીશ. પરીક્ષિત 4 ઠેકાણા કળિયુગને રહેવાના આપ્યા. પહેલું, જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ હોય. બીજું, મદિરા પાન. જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં કળિયુગનો વાસ હોય. હા, ત્યાં કળિયુગનો વાસ હોય. આપણા ગુજરાતમાં તો વર્ષો થયા મદિરા પાનની મનાઈ છે, છતાંય ક્યાંથી આવે છે કોઈને ખબર જ નથી પડતી. હા, અને જે આવા મદિરા પાન કરે છે એવા લોકોને મારી પ્રાર્થના છે કે એક તો પીવાથી આપણું શરીર બગડે, આપણું ધન ખોટી જગ્યાએ વેડફાય, સમાજની અંદર અપકીર્તિ થાય, પરિવારની અંદર પણ રોજ ઝઘડા થાય. આવું શું કામ પીતા હશો? અને આ મદિરા પાનનો નશો કદાચ તમને 12 કલાક રહેશે, 12 કલાક પછી ઉતરી જશે. અને નશો કર્યા પછી કોઈ પણ વ્યક્તિને ભાન રહેતું નથી. કોની યારે વાત કરે છે, કોની યારે ઝઘડે છે. પણ રામ નામનો નશો, કૃષ્ણ નામનો નશો એવો છે કે 24 કલાક નહીં પણ ભવ સુધી ઉતરતો નથી. નશો કરવો હોય તો રામ નામનો કરો, કૃષ્ણ નામનો કરો. આવા નશા કરવાથી ઘણાય નુકસાન છે. ત્રીજું, સ્ત્રી સંગ. અને ચોથું, હિંસા. આ 4 ઠેકાણે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દ્રતા, આમ 4 પ્રકારના અધર્મો આવેલા. જ્યાં છઠ્ઠો આવ્યો ત્યાં બઠ્ઠો આવ્યો. આપણા શાસ્ત્રએ મનાઈ કરેલી વસ્તુ ખવાય નહીં, શાસ્ત્રએ મનાઈ કરેલી વસ્તુને રમાય નહીં, મનાઈ કરેલી વસ્તુને પીવાય નહીં, અને ન જવાની જગ્યાએ જવાય નહીં. હવે આ 4 ઠેકાણાથી કળિયુગને સંતોષ થયો નહીં. ધીરે ધીરે કળિયુગ પગ વધારવા લાગ્યો. કળિયુગ કહે કે રાજન, આ 4 ઠેકાણા બહુ ગંદા છે, આ સિવાય કોઈ સારું રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત કળિયુગને સોનામાં રહેવાનું ઠેકાણું આપ્યું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સોનામાં કળિયુગનો વાસ છે. હા, તો હું કરશું? સોનાનો તો અત્યારે બહુ આ કળિયુગમાં શોખીન છે. 70,000 ભાવ છે ને તો એમ કે આ વર્ષે 1 તોલું તો લેવું જ છે. હા, બોલો. કળિયુગમાં સોનાનો બહુ ભાવ છે.
અને આમે સોનું એક એવી વસ્તુ છે કે આજે તમે 70નું લીધું હોય ને તો વરદી પછી એના 75 થાય. તો જેની પાસે વધારે સોનું હોય તો પછી અહીં કથામાં મૂકી દેવું, કળિયુગને ઘરમાં ન કરવા દેવું હોય તો. અમારે સુરેશભાઈ તો 8 આંગળી વીંટી પહેરે, સાચી છે ને? આ તો ભાઈ મૂકી દેવું પછી આ નજર લાગી જાય. પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાય સોનામાં કળિયુગનો વાસ હોતો નથી. જે અધર્મથી અનીતિથી રૂપિયો કમાય એને તો દુઃખ આપે, પણ વારસાગતમાં જો ઈ ધન મૂકી જાય ને તો વારસાગતને પણ ઈ દુઃખ આપે ને આપે. જે અનીતિનું સોનું હોય, અનીતિનો રૂપિયો હોય ને ન્યા કળિયુગનો વાસ છે. પરસેવાના કમાણીથી જે સોનું કમાયા હોય ને એમાં કોઈ દી કળિયુગનો વાસ હોતો નથી. એમાં કળિયુગનો વાસ ન હોય. હવે બળદના 3 કાપેલા પગ જોડી દીધા. પરીક્ષિત રાજા કળિયુગ કે છે કે ભાઈ તું મારા રાજ્યમાં ક્યાંય બીજો તુફાન ન કરતો. પણ કળિયુગનું બહેનો ભાઈઓ એક ગુણ મહત્વનું છે. કળિયુગમાં જે નામ સ્મરણ કરે છે ને એ તરી જાય છે. અને કળિયુગમાં જે કોઈ દાન કરે છે ને એનું બમણું થઈને પાછું આપે છે. હવે કળિયુગ પરીક્ષિતમાં અંદર જવાનો લાગ ગોતતો હતો. એક દિવસ પરીક્ષિતને એવી ઈચ્છા થઈ કે મારા દાદા મારા માટે શું શું રાખી ગયા. એટલે પરીક્ષિતે એક પેટી ખોલી અને આ પેટીમાંથી સોનાનો મુંગટ જોયો. હવે આ સોનાનો મુંગટ જરાસંઘનો હતો. જરાસંઘના દીકરા સહદેવ ને રડાવી ભીમ આ મુંગટ લાવે છે. યુધિષ્ઠિરે આ મુંગટ લાવવાની ના પાડી પણ ભીમ માન્યો નહીં. એટલે અનીતિથી સોનું આવેલું એના દ્વારા કળિયુગ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કરવાનો. હવે મુંગટ પહેરી પરીક્ષિત શિકાર કરવા નીકળે છે. અનેક જીવોની હિંસા કરી અને બપોરનો સમય થયો છે અને એક ઋષિના આશ્રમમાં પરીક્ષિત પ્રવેશ કરે છે. પરીક્ષિતને ભૂખ અને તરસ બે લાગેલા. હવે એ સમયે બહેનો ભાઈઓ ઋષિ ધ્યાનમાં હતા. યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ સંત જપ કે ધ્યાનમાં બેઠા હોય ત્યારે સંતોની પાસે જવું નહીં. દૂરથી સંતોને વંદન કરી અને ચાલ્યું આવવું. હવે રાજાને થયું ઋષિ મારું સ્વાગત ન કરવા ધ્યાનમાં બેહવાનું ઢોંગ કરે છે. એટલે રાજાને શિમિક ઋષિની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. એક સર્પ જતો હતો. આ સર્પને બાણથી માર્યો અને ધનુષથી ઉઠાવી અને શિમિક ઋષિના ગળામાં પહેરાવ્યો છે. હવે રોજ આ પવિત્ર રાજા ઋષિ મુનિઓના સંતોના ગળામાં ફૂલની માળા પહેરાવતા, પણ બુદ્ધિ બગડી એટલે પોતાના જ ગળામાં પરીક્ષિતે આ હાર પહેરાવ્યો છે. પછી પરીક્ષિતને ખાતરી થઈ ગઈ કે ઋષિની વાત સાચી હતી. યાદ રાખજો બહેનો ભાઈઓ, કોઈ સાધુ સંતની પરીક્ષા કરવી નહીં. એ સંતોમાં શ્રદ્ધા ન થાય તો સંતોને દૂરથી વંદન કરીને ચાલા આવજો. પછી શિમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિને આ વાતની ખબર પડી. શૃંગી ઋષિ કહે આ રાજા એના મનમાં શું સમજે છે. શૃંગી ઋષિએ હાથમાં જલ લીધું અને શૃંગી ઋષિ પરીક્ષિતને શ્રાપ આપે છે કે તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરશે ને તારું મૃત્યુ થશે. જા. હવે શૃંગી ઋષિની આ વાતની ખબર પડી. શૃંગી ઋષિએ પછી એના દીકરાને ઠપકો આપ્યો કે આપણો રાજા ગંગા જળિયો છે
રાજા માટે તે આ કાર્ય કર્યું બરાબર નથી. હવે જે થયું એ ભગવાનને મંજૂર હશે. હવે તું જઈ અને રાજાને જઈને કે તમે શ્રીમદ ભાગવત કથાનો આધાર લ્યો તો તમારું મૃત્યુ સુધરશે. પછી ઋષિપુત્ર રાજા પાસે આવે છે અને બધી વાત કરે છે. ઋષિપુત્ર પછી પોતાના આશ્રમે આવે છે. હવે રાજા પરીક્ષિત જીવનમાં એક જ વાર પાપ કર્યું છે, પણ પાપ કર્યા પછી બહેનો ભાઈઓ પાણી પણ પીતું નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, પાપમાંથી છૂટવા માટે ઉપવાસ કરો અને જલનો પણ ત્યાગ કરો. પરીક્ષિત રાજા કહે કે જે થયું તે સારું થયું, મને મારા પાપની સજા મળી ગઈ છે. પછી રાજા પોતાનું ઘર છોડી ગંગા કિનારે આવે અને ગંગામાં સ્નાન કર્યું, અંજળનો ત્યાગ કર્યો અને ભગવાનનું નામ સ્મરણમાં લાગી ગયા. બધા ઋષિઓને ખબર પડી. ઋષિઓ ત્યાં આવે અને ઋષિઓને નિવેદન કરે છે, રાજા પરીક્ષિત કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, મને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. જ્ઞાનની મોટી મોટી વાતો કરશો તો દિવસો પૂરા થઈ જશે. પણ કોઈ પરીક્ષિતને ઉપદેશ દેવા તૈયાર નથી. હવે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે છે કે હે કેશવ, હું પાંડવોના વંશનો છું, મેં કોઈ કર્મ સારું કર્યું નથી, મને કોઈ ઉપદેશ દેવા તૈયાર નથી, હું પાપી છું. સુદર્શન ચક્રથી ગર્ભમાં તમે મારું રક્ષણ કર્યું હતું, હવે મારું મૃત્યુ સુધારવા મારી વિનંતી સાંભળો. પછી આમ પ્રાર્થના કરે છે અને પરમાત્માએ સુખદેવજી મહારાજને પ્રેરણા કરી. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતનું મૃત્યુ સુધારવા માટે પધારે છે. બોલો સુખદેવજી મહારાજ કી. સુખદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજ્યા. પરીક્ષિત પોતાનું પાપ તેમની સમક્ષ જાહેર કરી અને પોતાનો ઉદ્ધાર કરવા વિનંતી કરે. સુખદેવજી મહારાજને વંદન પ્રણામ કરી પરીક્ષિત કહે, હે ગુરુદેવ, હું અધર્મ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું હોય તેને શું કરવું તે પણ બતાવો. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? મનુષ્યને શાનું શ્રવણ કરવું, કોનો જપ કરવું અને કોનું ભજન કરવું જોઈએ તે બતાવો. સુખદેવજી મહારાજનું હૃદય પીગળ્યું. સુખદેવજીને લાગ્યું કે ચેલો લાયક છે, શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય ને બહેનો ભાઈઓ, તો 7 દિવસ શું પણ 7 મિનિટમાં પ્રભુના દર્શન કરાવી આપે એને સદગુરુ કહેવામાં આવે. બાકી તો ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો ગુરુ ચેલો બંને બહેનો ભાઈઓ નરકમાં પડે છે. ગુરુ ચેલો બંને નરકમાં પડે છે. પણ સુખદેવજી મહારાજ કહે કે રાજન, તું ગભરાઈશ નહીં, મારા નારાયણનું સ્મરણ કર. 7 દિવસ બાકી છે. તું ભૂતકાળને ભૂલી જા, ભવિષ્યકાળને ભૂલી જા, કેવલ વર્તમાનનો જ વિચાર કર. વર્તમાનનો વિચાર કર. પછી બીજો સ્કંદ નું દર્શન. આવો બીજા સ્કંદનું દર્શન કરી. બીજો સ્કંદ સાધન લીલા અને દાબો ચરણ કમળ. એનો શું અર્થ થાય? એનો અર્થ એ થાય બહેનો ભાઈઓ, પરમાત્માના 2 ચરણ છે. જમણો ચરણ એ પરમાત્માનો અને દાબો ચરણ સંતોનો છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્માના નામ સત ઉપરથી સંત શબ્દ ઉતરી આવે. હવે સંત કોને કહેવા? સર્વેમાં જે ઈશ્વરના દર્શન કરે તે સાચા સંત અને સદગુરુ. સુખદેવજી મહારાજ સાચા સદગુરુ છે અને અધિકારી જીવને સદગુરુ અવશ્યક મળે. અધિકાર સિદ્ધ થયા પછી કાંઈ સદગુરુને ગોતવાની જરૂર રહેતી નથી. એ પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થતા સુખદેવજીએ પરીક્ષિતના મસ્તક ઉપર પોતાનો હસ્ત પધરાવી અને તેજોમય ભગવાનના દર્શન કરાવ્યા. યાદ રાખજો બહેનો ભાઈઓ, સદગુરુ તત્વ અને પરમાત્મા તત્વ એક જ છે, જેનો અભાવ કોઈ ઠેકાણે નથી. સદગુરુ વ્યાપક છે અને વ્યાપકને યાદ રાખજો,
ગોતવાના હોતા નથી, વ્યાપક હોય ને એને ઓળખવાના હોય છે. હા, પરમાત્માની જેમ સદગુરુ પણ વ્યાપક છે, પણ તે અધિકારી જીવને જ મળે છે. હા, એટલે સદગુરુનો મહિમા બહેનો ભાઈઓ બહુ મોટો છે. સદગુરુ કોને કહેવા? સાચા સંતો કોને કહેવા? સર્વ કાળે અને સર્વ ઠેકાણે સંતોને સદગુરુને પરમાત્માના દર્શન થાય તેને સદગુરુ કહેવામાં આવે. રસ્તે ચાલતા તે ભગવાનના દર્શન કરે, ખાતા પીતા બોલતા તે પરમાત્માના દર્શન કરે, એને સદગુરુ કહેવામાં આવે. અને સદગુરુનો મહિમા બહુ મોટો છે આપણા શાસ્ત્રમાં. એટલે તો ગાયું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વર્ષોથી આ શ્લોક બોલાય છે. આ શ્લોકનો ભાવ શું? યાદ રાખજો બહેનો ભાઈઓ, ગુરુ નવો જન્મ આપે એટલે ગુરુ બ્રહ્મજી સમાન છે. ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે તેથી જ ગુરુદેવ વિષ્ણુ ભગવાન સમાન છે. અને સદગુરુ શિષ્યને મોક્ષ આપે એટલે સદગુરુ શિવજીનું સ્વરૂપ ગણાય. એ ગુરુ વગર બહેનો ભાઈઓ રહેશો નહીં. ગુરુ અવશ્ય કરજો, પણ તમે લાયક થશો ને એટલે ભગવાનની કૃપાથી તમને સદગુરુ ગમે ત્યારે મળી જશે. હા, સદગુરુની બહુ જરૂર છે. પણ સુખદેવજી મહારાજ જેવા ગુરુ મળે ને તો 7 દિવસ શું પણ 7 મિનિટમાં મુક્તિ મળી જાય. પણ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. ગુરુ અને શિષ્ય બંને અધિકારી હોય ને તો 7 મિનિટમાં પણ મુક્તિ મળે. હવે રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે માનવ માત્રનું કલ્યાણ કયામાં છે? એવો કાંઈક ઉપાય બતાવો. જેનું મરણ નજીક આવ્યું હોય એ માણસને શું કરવું જોઈએ? ત્યારે સુખદેવજી મહારાજ કહે, હે રાજન, તે કરેલો પ્રશ્ન અત્યંત શ્રેષ્ઠ અને લોકહિત કરનાર છે, અને જ્ઞાનીઓને માન્ય અને પુરુષોને સાંભળવા વિષયોમાં ઉત્તમ છે. જો રાજાએ શું પૂછ્યું? રાજાએ એમનું પૂછ્યું કે મારું કલ્યાણ થાય એવો મને ઉપાય બતાવો, પણ માનવ માત્રનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો. હા, બીજાનું કલ્યાણ કરે ને બહેનો ભાઈઓ એને જ સાચા સદગુરુ મળે છે. હા, કઈ બધાયને સાચા સદગુરુ મળતા નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરે છે, હે રાજન, માણસનો ઘણો સમય નિંદરમાં જાય છે, ઘણો સમય રૂપિયા ભેગા કરવામાં જાય છે. માણસને નિરાંતે બેસીને પરમાત્માની ભક્તિ કરવાનો અવસર મળતો નથી. અને બધા એવો વિચાર કરે કે ઘરમાં બધી પ્રકારની સગવડતા થઈ જાય, દીકરા દીકરીઓ પરણાવી દે અને બેઠી આવક થઈ જાય, પછી નિરાંતે બેસીને ભજન કરશું, સેવા કરશું. આ ન ચાલે બહેનો ભાઈઓ. આ સંસારમાં ગમે એવી અડચણો આવે છતાંય પ્રભુની ભક્તિ કરવી. અને એવો નિશ્ચય કરો કે સર્વેને કાંઈ બધી સગવડતા પ્રાપ્ત થતી નથી. એ દુઃખથી માણસને ડાપણ આવે અને સુખમાં ભાન ભૂલે. જીવાત્મા આ સંસારમાં આવે ત્યારે પાપ પુણ્ય બે લઈને આવે છે. સુખ પુણ્યનું ફળ છે, દુઃખ પાપનું ફળ છે. સુખ દુઃખ તો આવવાના જ. રાજન, ભૂતકાળનો વિચાર ન કરતા વર્તમાનને સુધારો. હા, વર્તમાનને સુધારો. સુખદેવજી મહારાજ કહે કે રાજન, તમે સુંદર પ્રશ્ન કર્યો, શ્રવણ કરો. હા, મનુષ્ય ઇન્દ્રિયો સુખમાં એવો ફસાયો છે કે તેને પોતાના લક્ષ્યનું ભાન રહેતું નથી. હા, શરીર, પુત્ર, સ્ત્રી વગેરે અસત્ય છે, છતાંય મોહમાં એવો પાગલ બનેલો છે કે એને સમયનું પણ ભાન નથી રહેતું, પોતાના લક્ષ્યનું ભાન નથી. તમારે જ્યાં જવું છે, શું કરવું છે બહેનો ભાઈઓ, તે આજથી નક્કી કરો. અને ઈચ્છા સુધી વિના કર્મ શુદ્ધિ થતી નથી. આજથી એવો નિર્ણય કરો કે મારે પરમાત્માને મળવું છે,
મારે પરમાત્મા સાથે એક થવું છે. હા, તો જ બહેનો ભાઈઓ જન્મ મરણના ફેરામાંથી આપણે છૂટી શકશું. હા, પરમાત્માને મળો તો. કારણ કે આ દુનિયામાં દિવસે દિવસે વાસના વિકાર વધતા જાય છે અને સંયમ ઘટ્યા છે. હા, અને કાળ ધક્કો મારી અને આપણે આ માનવ ઘર છોડવું એના કરતા વિવેકથી ઘર છોડવું ને એ ઉત્તમ છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, મનુષ્ય શરીરની છેલ્લી પરીક્ષા છે મનુષ્યનું મરણ, અને પ્રતિ ક્ષણ મરણ થાય છે. દરેક ક્ષણને સુધારે એ મનુષ્યનું મરણ સુધરે, અને મરણ સુધરે એનું જીવન સુધર્યું. બહેનો ભાઈઓ, ભગવાનનું સ્મરણ ક્ષણે ક્ષણે કરવાનું છે. કાંઈ જીવનના અંતકાળે ભગવાનનું સ્મરણ કરવાનું નથી. એ આપણા શરીરનો નાશ બહેનો ભાઈઓ સેકન્ડે સેકન્ડે થાય છે. માટે સેકન્ડે સેકન્ડે ભગવાનનું નામ સ્મરણ કરો. અરે સતાર બાપુએ તો સુંદર પદ લખ્યું છે. હરિજન આવો રે, એ હરિ ગુણ ગવાય છે. ભાવેથી ભજન કરો આયુષ જાય છે. માત પિતા સુત બાંધવ તારા, અંત સમયે તો કોઈ નહીં થનારા. તેતી સમજ મન, તેતી સમજ મન ક્યાં અથડાય છે. ભાવેથી ભજન કરો આયુષ જાય છે. હરી કથા કીર્તન ભાઈ સત્સંગ વિના, પાપના પોટલા મિસ દિલ બાંધતો. પરનારી પરધન, પરનારી પરધન દેખી લુભાય છે. હવેથી ભજન કરો આયુષ જાય છે. ભાવેથી ભજન કરો આયુષ જાય છે. દાન ધર્મ દયા નહીં મનમાં, શ્રદ્ધા રાખે એ તો શાસ્ત્ર વચનમાં. સડવી પૂના, સડવી પૂના ફંદે ફસાય છે. ભાવેથી ભજન કરો આયુષ જાય છે. ભાવેથી સ્મરણ કરો આયુષ જાય છે. શુભરા હોય તે શબ્દ વખાણે, નુગરા જીવ તો મતા મદી તાળે. શુભરા હોય તે શબ્દ વખાણે, નુગરા જીવ તો મુક્તિને ટાણે. દાસ સતાર લેજો, દાસ સતાર લેજો, શબ્દ લૂંટાય છે. ભાવેથી ભજન કરો આયુષ જાય છે. ભાવેથી ભજન કરો આયુષ જાય. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે કાંડે ઘડિયાળ બાંધી હોય કે ઘરે ઘડિયાળ ટીંગાડી હોય, એ કેવલ ખાલી સમય બતાવવા નથી.
એમાં 3 કાંટા છે. સેકન્ડ કાંટો છે મારું ને તમારું બાળપણ છે. અડધી કલાકનો કાંટો યુવાની છે અને કલાકનો કાંટો ગઢપણ છે. સેકન્ડ કાંટો આમ થાય એટલે આપને સંદેશ આપે છે કે આ 1 સેકન્ડ ઓછી થઈ છે. માટે બચપનમાંથી જે ભક્તિ કરશે ને એનો અડધી કલાકનો કાંટો સારી રીતે હાલશે, અને અડધી કલાકનો સારો કાંટો હાલે ને પછી ગઢપણનો કાંટો બહેનો ભાઈઓ દોડવાનો જ છે. માટે ભક્તિ તમારા બાળકોમાં બચપનથી રાખો. આપણે ઘરે જ એવું વાતાવરણ ઊભું કરી કે આપણા બાળકોને ભક્તિ કરવાની, મંદિરે જવાની, સ્મરણ કરવાની અંદરથી એક પ્રેરણા જાગે, એવું આપણે ઘરમાં વાતાવરણ ઊભું કરવું જોઈએ. બાકી તો બહેનો ભાઈઓ, જેનું જીવન નિંદ્રામાં, ધન કમાવામાં અને કુટુંબના ભરણ પોષણ પાછળ પસાર થાય એને અંતકાળે એ બધું યાદ આવે. નતર એક બાપા માંદા પીડા, આ બાપાનું સમગ્ર જીવન રૂપિયા કમાવામાં અને પરિવારના પોષણમાં ગયું. એક એક રૂપિયો ઘણું દુઃખ વેઠી વેઠી અને ભેગો કર્યો. હવે અંતકાળ નજીક આવ્યો અને છોકરાઓ બાપાને કહે કે શ્રી કૃષ્ણમ શરણમ મમમ બોલો. હવે જિંદગીમાં ક્યારેય ભગવાનનું નામ લીધું હોય તો અંતકાળે યાદ આવે ને. માણ માણ વાસા શબ્દ નીકળ્યો એટલે છોકરાઓ સમજી ગયા કે અમારા બાપા વાસુદેવ ભગવાનનું નામ લેવા માંગતા હશે, અથવા ક્યાંય ધન દાટી રાખ્યું છે બતાવવા માંગતા હશે. એટલે છોકરાઓએ તરત ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરને પૂછ્યું કે અમારા બાપા 2-4 મિનિટ માટે બોલી શકશે? ડોક્ટર કે હા, પણ 10,000 રૂપિયો ફ્રી થાય. છોકરા માની ગયા અને ઇન્જેક્શન દીધું. દવાની અસરથી બાપાની તબિયતમાં સુધારો થયો અને બાપા બોલ્યા. છોકરાઓને કહે ડોબાઓ અહીંયા હું ઊભા છો, એ ફળિયામાં વાછડો હાવેણી